તો સામાજિક વાત એ કોઈક વાર અહીંથી કહેવાઈ જાય છે, કારણ કે સામાજિક આપણે સ્વસ્થ હોય ને તો પુષ્ટિ માર્ગમાં આનંદ આવે. અત્યારે પહેલાં મને યાદ છે, વૈષ્ણવ એકબીજાના ઘરે કારણ વિના જતા જય શ્રી કૃષ્ણ કરવા, અને જે સત્સંગ મળવા આવે કે મળવા જાય અને સત્સંગ મળતો. અત્યારે કોઈ વૈષ્ણવ કોઈના ઘરે ના છૂટકે જાય. એના લીધે તમે જુઓ સત્સંગ આમે ઓછો થઈ ગયો છે. નો ડાઉટ અત્યારે યુટ્યુબમાં ઘણું બધું બાળકોના વચનામૃત આતે બધું આવે છે, પણ જે આમ સામે બેસવાનું, એકબીજાને સ્પર્શ કરવાનું, એકબીજાને ત્યાં કણકો લેવાનું, એકબીજાને ત્યાં જાય એટલે આજે અસારવા જેટલા મળવા આવ્યા હતા એક બી ભેટા વિના નથી રહ્યા, બધાય ભેટી પડ્યા. એક 75 વર્ષના કાકા હતા, એ મને જોઈને રોય જ રાખે. હું એની પાસે ગઈ, હું એને ભેટી પડી, તમે મારા મોટા ભાઈ જેવા છો. મેં તો જુઓ હું એકદમ સ્વસ્થ છું બેન. હું નિકોલ બાજુથી 3 બસ કરીને આવું છું. મારા મનમાં એક જ હતું, હું તમને પહેલાં જેવા જોઈ લઉં. આજે મને હરખ છે કે આજે મારા ઈલાબેન પહેલાં જેવા થઈ ગયા. તો પુષ્ટિમાર્ગ જીવંત કેમ છે? હજી આ વૈષ્ણવોની આવી સૃષ્ટિ બિરાજે છે. એટલે પહેલાં તો વૈષ્ણવો એકબીજાને ઘરે સાંજે સત્સંગ માટે ભેગા થતા, અમારા ડેલામાં તો થતા જ. અને આમે જો બંગલે જેના વચનામૃત હોય 11રસના કે રવિવારના, પછી આ જેમ બેંકની ને આપણી દિવાલ એમ અમારી અને બંગલાની દિવાલ એક. તો મારી બાપરાણે કે મારે ગળા ન હાલો ને હાલો. એ 4-5 વૈષ્ણવ આવે ને, મેં કોઈ દિવસ એ લોકોને લૌકિક વાતો કરતા નથી જોયા. ભલે મને બહુ રસ નહોતો, જો હું પહેલાં પુષ્ટિ માર્ગમાં કે કોઈમાં મને મારી એક્ટિવિટીઝ, મારી અધર એક્ટિવિટીઝ, મને મારી કેરિયર, મારું કેલિબર, આ બધાય સિવાય મને શેમાંય રસ નહોતો. ટુ બી વેરી ફ્રેન્ક. અફસોસ થાય છે ત્યાં લેવાનું હતું એ લીધું નહીં. ગ્રીષ્મ ઋતુમાં એક વૈષ્ણવ દાદા આવ્યા હતા. મને એમ છે એ કોઈ સૌરાષ્ટ્રના ગામડામાંથી જ આવ્યા હતા. એટલે એનું ગુરુઘર અહીંયા બંગલો હતું. એટલે અમારા ગુરુ મારા વલ્લભલાલજી મહારાજ રાજકોટ, એટલે એ ત્યાં આવ્યા. એટલે મારી બા ત્યાં ગઈ હતી, મને લાગે કૂવાનું જળ ભરવા ગઈ હતી, બહુ મને યાદ નથી, નાના હોય એટલા બધું. પછી કે બાપા હાલો. કોઈ દિવસ મેં કોઈ વૈષ્ણવને એવું કહેતા નહીં હમણાં પ્રસાદ મારા ઘરે લેજો, બાપા હાલો. એટલે બીજા વૈષ્ણવ કીધું બાપા હાલવું નહીં પડે, આ દિવાલ એક જ છે, હમજુબાનું ઘર અહીંયા જ છે. એટલે મને કે બેબી આમને હાથ પકડીને લઈ આવો. એટલે હું લઈ આવી. એમણે ઠાકોરજી પાસે કીર્તન ગાયું. એ જે એમની સારંગમાં લઢણ હતી, દાંતે કે નહીં 80 વર્ષના હશે, ચોકઠોય નહીં, પેઢાથી પ્રસાદ લે. એણે ગાયું, એમાં એણે જે ભાવ કીધો એમાં મને 2 જ વાક્યો સંભળાના હતા. મને આ બધામાં હું કહું છું ને, હું પહેલાં જીરો જેવું આ બધું ચાલુ થાય ને તો હું છટકી જાઉં કે હવે આ લોકોને ચાલશે. આવો મારો વિચિત્ર સ્વભાવ હતો. અને વલ્લભે હાથ પકડીને તાણી, ઓલું કહેવાય ને તાણી લીધી, ખેંચી ન તો હું ન આવત. હું એટલી નકામી હતી. તો એણે કીધું બેન, ગોપીઓ છાક લઈને નીકળી. હવે ઠાકોરજીને ખબર હતી
કે આ ગોપીના છાકમાં જે ભાવ છે આજે, કારણ કે આખી રાત એણે વિચાર્યું કે સવારે પ્રભુ વનમાં ગાયો ચરાવવા પધારશે તો હું આ છાક લઈને જઈશ. પણ મિસ કયું કાઢું? મિસ એટલે બાનું. સાસુ કંઈ ઘરમાંથી એમને તો જવા ન દે. ભર બપોરે એનો ગોરધન ઘરે હોય, સાસુ સસરા ઘરે હોય. હવે એણે તો સરસ સામગ્રી બધી સિદ્ધ કરી, ઘરનાને બીજું બનાવીને જમાડ્યા. હવે બધું સમેટું, માથે મૂકવાની તૈયારી કરતા હતા. બીક લાગી કે જેવી ડેલી ખોલીશ તો સાસુ તરત કહેશે, વહુ આવા ભર ઉનાળામાં જેઠ મહિનામાં ક્યાં જાઉં છું? શું જવાબ દેવો? મનમાં એટલો તાપ થાય, એટલો તાપ થાય. ત્યાં યશોદાજી બૂમ પાડી, બાજુમાં ડેલીમાં રહેતા હતા, અરે ઓ ચંદા, મેરો એક કામ કરેગી? सासुए तरत कीधु, ये क्या नंदरानी, आपका तो 2 काम करेगी। बहू मैं सोई हूँ, यशोदा जी के घर जा। आने जे समेट्યું હતું એ બધું લઈ યશોદાજીને ઘરે આવી. યશોદાજીએ કીધું, આજે લાલા ગાયો ચરાવવા પધાર્યા જ, તો સવારે અવેર થઈ ગઈ હતી, એટલે છાકમાં જે બધું બનાવ્યું હતું એ બધું નથી લઈ ગયા, આ બધું પાછળથી બનાવ્યું. ચંદ્રિકા તું દયાવીશ? અને ગોપીના તો રૂવા ઉપર આમ ખીલી ગયા, જેમ ઓલું કમળ ખીલે એમ ખીલી ગયા કે અંતર્યામી પ્રભુ તું આવો. हाँ माँ, मैं लेके जाऊंगी. યશોદાજી ઠાકોરજીના છાકને સમેટવામાં એટલા બધા તન્મય હતા કે ગોપીના માથે પહેલેથી હતું એ જોયું નહીં. ગોપીના હાથમાં દીધું, ગોપીએ એના છાક ઉપર આ બીજું ચડાવ્યું અને નીકળી. પૂછતા ભૂલી ગઈ, ચોક ઉપર આવી કે ગોપાલ આજે તાલવન, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડેરવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી ક્યાં ગયા છે? હવે અડધે આવી ગઈ. હવે રોવું આવ્યું. એક વન આ બાજુ, એક વન આ બાજુ, એક વન આ બાજુ, એક વન આ બાજુ. જાવું કઈ બાજુ? આંખમાંથી અશ્રુની ધારા અને ચિંતા થાય, છાક બધું લઈ આવી છું, એ ઠંડુ થઈ જશે. ઠાકોરજી જેવું દુનિયામાં કોઈ દયાળુ કરુણામય છે જ નહીં. ઠાકોરજીએ વેણુનાદ કર્યો અને એ વેણુનાદમાં આ ગોપીનું નામ લીધું. એ વેણુનાદ તરફ ગોપી દોડી અને જ્યાં આવી ચમેલી વન આગળ ઠાકોરજીના નાના નાના ચરણારવિંદના દર્શન થયા અને ગોપીને એ ચરણારવિંદ જોઈને સમજી ગઈ કે મારા પ્રભુ આ વનમાં પધાર્યા છે ગાયો ચરાવવા, અને ચમેલીના ફૂલમાંથી જે સુગંધ છૂટે છે એમાં મારા પ્રભુના શ્રીઅંગની સુગંધ ભળેલી છે. અને ગોપી દોડતી આવી. ઠાકોરજી અડધે સામે આવ્યા, બે વચ્ચે મળ્યા. ઠાકોરજીએ છાક લઈ લીધું, નીચે આલિંગન કર્યું, અધરામૃતનું પાન કરાવ્યું. ગોપી, હું તારી જ રાહ જોતો હતો. ગોપીના બધા મનોરથ એકલી બોલાવીને પ્રભુએ પૂરા કર્યા. અને ગોપી એક એક કોર અરોગ આવે. છેલ્લે ઠાકોરજીએ પોતે કોર અરોગતા જાય ને મોઢામાંથી ગોપીને અરોગાવતા જાય. આ દર્શન
પરમાનંદદાસજીને થયા. અને એ દાદાએ આ કીર્તનનો ભાવ કીધો, હું સાવ મને કાંઈ આવું ન ગમે. મને ખાલી મારી બાની બીકે ઠાકોરજીના દર્શન કરું, બાકી મને કાંઈ વધારાની ટેલ કરવાની કે કૂવેથી જળ ભરી આવ કે ફ્રૂટ લઈ આવ. હું કહું, જો તારે બધું તારું કરીને બેસવાનું, મને તારે કાંઈ કહેવાનું નહીં. મારે ભણવાનું હોય તને ખબર છે ને. મારી બા સમજી જાય કે આને વતાવવા જેવી નથી. એ જ ઈલાબેન છે આ મારા વાલા. એ હિન્દુબેન હતા, જસાણી હિન્દુ, એ મરી ગયા. ઠાકોરજી પધાર્યા, આ ઈલાબેન થઈ ગયા. તો ત્યારે જે મારે કેવું તે આ છે મારા વાલા, વૈષ્ણવો આવતા, એકબીજાના ઘરે જતા અને આવા ભાવનાની વાતો કરતા કે તમારો ભાવ ઠાકોરજીમાં વધે. બાએ અનુસર કર્યું એટલે આપણે સમજી ગયા હવે દાદાને પીરસવાનું છે. હવે આ જે ભાવ કીધો એમાં મને એવો આનંદ આવી ગયો, કારણ કે પ્રેમની વાત. એ તો પ્રેમ કી બાત હૈ ઉદો, બંદગી તેરે બસ મેં નહીં હૈ. આ તો પ્રેમની વાત હતી. એટલે કોલેજમાં હોઈએ એટલે આવું તો બધું બહુ ગમે. એટલે આપણે હાથ ખાસા કર્યા. બેબી, હા, પાતર પહેલાં દેતા, થાળી નહીં. અને એ ગામડાના વૈષ્ણવના પાતરમાં જ વધુ આનંદ આવે. મારી બાએ દાદાને એવું ન કીધું બેસી જાઓ, પ્રસાદ લઈને જાજો. જુઓ, આ પહેલાંની રીત હતી. બાપા, હાથ ખાસા કરી લ્યો, પ્રસાદ લેવા બેસો એવું ના કીધું. બેબી, બાપાના હાથ ખાસા કરાવ્યા. બાપા નીચે પલોઠી વાળીને ઓલું ચોયણું, એ લોકો તો ગામડાના ખેડૂતો હોય ને, આમ પોળું ઢીચણિયું આવતું પહેલાં, તમને ખબર હોય તો. એટલે અમને આ બધું શીખવાડેલું જોઈ. કોક આવે વડીલો એટલે એ બેઠા, ઢીચણિયું દીધું, જળની લોટી ભરી દીધી, પાતર દૂના, પહેલાં કોર પીરસવાનું, પછી સખડી. બાપા હા ના બોલે નહીં. મારી બા અમને જે દે એ દાદાને અમારે પીરસવાનું. મારી બા અંદરથી ગાતી જાય, આયે મેરે નંદ નંદન કે પ્યારે, આયે મેરે નંદ નંદન કે પ્યારે. તો મારો જે કહેવાનો આશય છે તે આ છે. પહેલાં આવા ભાવ હતા. પહેલાં ભવાડા નહોતા. ગમે ત્યાં કેરી લઈ આવો ને પાછી દઈ આવો ને, આણે આવું પલનું કરાવ્યું એટલે હું કરાવું, આણે આવ્યું સૈયા મંદિર કરાવ્યું એટલે હું. ના ના ના, ફક્ત મારા ઠાકોરજીને હું શું કરું તો ગમે. બીજા બધામાં બીજા શું કરે એમાં કોઈને રસ નહોતો. કોઈ એવું ચંચુપાત જ નહોતું કરતું. અને કેવા વૈષ્ણવો એકબીજાના ઘરે જાય ને આવે ને. ગામડામાં તો વૈષ્ણવો ગાડા લઈને જતા હોય અને જે ગામમાં રાત પડે ત્યાં રોકાઈ જાય. કોઈ વૈષ્ણવ છે ખબર પડે તો એ વૈષ્ણવ સામેથી આવે, આવો આવો મારા વાલા આવો, આ તો અમારા ઉપર વલ્લભે કૃપા કરી, તો આવો માર્ગ પુષ્ટિ માર્ગ માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાદે. આ જૂની વાતો પહેલાં મને યાદ નહોતી આવતી. પહેલાં મને ક્યાં પૈસો કમાવાનો, ક્યાં ઓળખાણ કાઢવાની, ક્યાં આપણે ઘૂસવાનું, આ બધું કર્યું. હોસ્પિટલમાં ગયા, એટલી સોયો ભરાવી છે કે નસ ખાલી નથી રહી. છેવટે ગળામાં ઓલા હોયા ભરાવ્યા કે હવે ક્યાંય નસ મળતી નથી. આપણે સમજી ગયા કે એ બધું જે કર્યું
એ વલ્લભે કૃપા કરીને નિવૃત્ત કર્યું મારા વાલા. તો પુષ્ટિ માર્ગમાં તો જે સમજે એ તરી ગયા ને ન સમજ્યા ડૂબી ગયા. હવે એ વલ્લભ જાણે, કોણ શું કરે આપણે જોવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ.